અમદાવાદ શહેરમાં 2 થી 2.5 ઇંચ વરસાદ થયો છે, પરંતુ આપ સ્થિતિ જોઈ શકો છો કે 2 થી 2.5 ઇંચ વરસાદમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ છે તે થયું છે। અમદાવાદ શહેરના મધુમાલતી આ વિસ્તાર છે અને આ ચારે તરફ પાણીથી ભરાઈ ગયો છે। જો કે વરસાદી પાણી નહીં, પરંતુ આ પાણી છે ગટરનું બેક મારી રહ્યું છે, જેના કારણે વરસાદી પાણી પણ નિકાલ નથી થતો। ત્યારે જે છોકરાઓ છે કે અત્યારે બહાર નીકળવા માટે, ભોજન લેવા માટે આ રીતે સહારો લેવો પડે છે। બોટ બનાવવામાં આવી છે અને બોટ બનાવીને બહાર નીકળવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે। અત્યારે કંપનીઓના જે શોરૂમ છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। પહેલા આપ કયા વિસ્તારમાં રહો છો? હા, કયા વિસ્તારમાં રહો છો તમે? અમે શ્રીનાથમાં। અત્યારે તમારે આ બોટ બનાવીને સહારો બહાર નીકળવા સહારો લેવો પડ્યો છે? બહાર નીકળવામાં ખાલી દૂધ और ચા બનાવવા માટે દૂધ લાવવા આવ્યા। અચ્છા, તમે ત્યાં જ રહ્યો છો? હા, यहाँ જ અંદર રહો કંપનીમાં। ઓકે, અત્યારે કેટલું પાણી છે વિસ્તારમાં અંદર? એટલું છે પાણી અંદર કંપનીમાં। આ કંપનીમાં પાણી છે અને કંપનીમાં પાણી હોવાના કારણે આપ જોઈ શકો છો કે આ બોટ બનાવીને સહારો કરવો પડ્યો છે। દૂધ લેવા છે તે બહાર આવી રહ્યા છે, એટલે કે આ રીતના જુગાડ છે તે લોકોએ કરવો પડે છે। જ્યારે તંત્રને કહેવામાં આવે છે ત્યારે તંત્ર એવું આશ્વાસન આપવામાં આવે છે કે હવે આ પાણીનો નિકાલ થઈ જશે, અમે કામગીરી કરી રહ્યા છીએ, થોડો સમય આપો, એવું આશ્વાસન આપી અને અત્યારે તો આ જે તમામ રહેવાસીઓ છે તેને કહેવામાં આવ્યું છે, પરંતુ જે રીતે ગટરના પાણી ઉભરી રહ્યા છે, બહાર નીકળી રહ્યા છે, ચારે દિશામાં બોટ જેવું બોટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે અને ગત રાત્રિએ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। અમદાવાદ શહેરના ઠેર ઠેર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને આ વરસાદી પાણી કરતાં જે પાણીને ગટરનું પાણી છે તે પણ બેક મારી રહ્યું છે અને તેના કારણે રોડ ઉપર પાણી ભરી રહ્યું છે, લોકો પરેશાન થઈ રહ્યા છે। જી, કેવું છે વેજલપુર, કેવી હાલત છે? આ પબ્લિક પહેલા જ વરસાદમાં આટલો બધો વરસાદ હોય તો પાછળના ટાઈમમાં શું ના થાય? તો અત્યારે આપ જોઈ શકો છો કે આ તમામ લોકો છે તે પાણીમાંથી નીકળી રહ્યા છે અને લોકો હેરાન થઈ રહ્યા છે। લોકો કહી પણ રહ્યા છે કે આ પહેલો વરસાદ છે ને આ પહેલો વરસાદમાં જ આ પ્રકારની હાલત છે તે જોવા મળી રહી છે। આપ અંકલ ક્યાં જઈ રહ્યા હતા? અમારે વેજલપુર જવાનું હતું બેન, આમાં છોકરાઓને સ્કૂલ મૂકવાનું હતું। આ પેલા અટકારીએ તો સ્ટાર્ટિંગ છે, આગળ શું થશે એ ખબર નથી। આ વરસાદમાં સ્ટાર્ટિંગ વરસાદમાં આવું છે તો આગળ શું થવાનું છે એ ખબર નહીં। આ મ્યુનિસિપાલિટી આ શું કરે છે? આપણે કેટલા વર્ષોથી કાકા તમે અહીંયા રહ્યો છો ને આ પરિસ્થિતિનો સામનો કરી? આ હું કમથી કમ 30 વર્ષથી આ સામનો કરું છું બેન, 30 વર્ષથી આ સામનો કરું છું। દીકરાને મૂકવા જાય છે સ્કૂલમાં અને અત્યારે આપ જોઈ શકો છો કે રોડ ઉપર તો પાણી ફરી ગયા છે, ગટરના પાણી છે। આપ પણ અહીંથી નીકળી રહ્યા છો, વહેલી સવાર છે, કામ ધંધા ઉપર જતા આવશો? નોકરી જઈએ છે, નોકરી જવાનું હોય છે એટલા માટે। અચ્છા, ક્યાં કઈ જગ્યાએ તમારું? વેજલપુર। અચ્છા, તમે આ રસ્તા ઉપરથી ન જાવ છો? હા, રોજ આ રસ્તા પરથી। આ પાણી ભરેલું હોય છે, કેટલી પરેશાની થાય છે? વાહન ક્યારે બંધ પડી ગયું છે? પહેલા એક સાધન લઈને એ બંધ થઈ ગયું અને એક્ટિવા પરથી હવે જઉં છું નોકરી। ઓકે, તો અત્યારે આ જોઈ શકો છો પરિસ્થિતિ કે આ વાહન છે, વાહન ચાલક છે કે પોતાનું વાહન બંધ થઈ ગયું એટલે એ સાઈડમાં રાખી અને બીજાના એક 2 વ્હીલર છે તેના પર જવા માટે મજબૂર થઈ રહ્યા છે। પાણી ભરેલું છે, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, નોકરી ધંધા ઉપર જતા લોકો પરેશાન થઈ રહ્યા છે, બાળકોને સ્કૂલે મૂકવા જતા હોય છે તે લોકો પણ અત્યારે પરેશાન થઈ રહ્યા છે। એટલે કે વર્ષોથી આ સમસ્યાનું સમાધાન છે તે થતું નથી। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભર્યું હોય છે, સાથે જ ગટરનું પાણી પણ બેક મારી રહ્યું છે। આમાં પરેશાન થાય છે બેન, દર તો પાણી વરસાદ પડે તો પાણી ભરાય જ છે અહીંયા, અને કોઈ ગટર લાઈન કશું થતું કશું કરતા નહીં, અને ગટર પછી વધારે પાણી ઉભરાઈને બધું ઘરમાં આવે છે બધું, ને છોકરા બોકરા બધા નાના બધા ફાટા નાખીને ઊંચા રાખીને બધા ઊંઘી રહેશે, બધા નાખી રાત સુધી જાગી રહે છે લોકો, છોકરાઓ। વરસાદ ચાલુ થાય એટલે તમારે જાગવું પડે? જાગવું પર આખી નાઈટે જાય અમારે, જ્યાં સુધી પાણી ના ઉતરે ત્યાં સુધી અમારા બેસી રહ્યું પર।